यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुवन्ति दिव्यैस्तवे वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवान, राधारमण देव, गोपीनाथ जी महाराज, कृष्ण कन्हैयालाल, रामचंद्र भगवान, विघ्न विनायक देव, कष्टभंजन देव, सिद्धेश्वर महादेवनी जय। श्रीनारायण मुनिरुवाच औद्धवे सम्प्रदायेऽस्मिन् सर्वे सत्सङ्गी संज्ञिता यूयं भवथ तन्नाम धार्यमनवर्तकं ततः। सुव्रत मुनि के चे प्रताप सिंह राजन भगवान श्रीहरिए गढ़पुर में अन्नकूटनो सुंदर उत्सव कर्यो छे। देश देशना हरिभक्तो विचरण करता संतो बधा ज उत्सव में पधार्या छे। पड़वानो दिवस छे, सांजनो समय छे, मोटी सभा भराईने बैठी छे। ए सभा में भगवान श्रीहरिए बधा भक्तों ने उपदेश आपता एम कह्युं छे, हे भक्तो, तमे बधा सत्संगी कहेवाओ छो। आ उद्धव संप्रदाय में रह्या छो। आपणो उद्धव संप्रदाय छे अने एमां तमे सत्संगी कहेवाओ छो। तो सत्संगी नाम तमे बधा सार्थक करजो। सत्संगी छो तो सत्संगीना जेवा गुणो होय एवा गुणो तमे राखजो, तो तमे नाम सार्थक कर्युं कहेवाय। जेवा नाम एवा गुण, तो नाम प्रमाणे गुण होय ए बराबर। एनो स्वाभिमान राखजो, एनो गौरव राखजो, एनो केफ राखजो कि अमे सत्संगी छीए। हूँ कया देशनो छूं, मारा माता पिता कोण छे, मारा गुरुदेव कोण छे, एनो दरेक व्यक्ति ने केफ, आनंद अने अहोपणुं होवुं जोईए। जे व्यक्ति ने आनो केफ के गौरव नथी, जेने पोताना देश में, कुटुंब में, ज्ञाति में, समाज में देशभक्तों, सेवकों, शूरवीरो, दातारो, संतो, सतियो, भक्तो थया छे, एने जे जाणता नथी, एना इतिहासनी खबर नथी, ए व्यक्तिनुं पतन थाय छे अने गुलाम थाय छे। कारण के एने एना नामनो कांई खबर ज नहीं कि हूँ कोण छूं। शास्त्री महाराज घणी वार धकता ने एटले धकता बोलूं, बीजुं हूँ कहूँ। कहीं के केम के एला तमने कांई खबर छे, तमे 30 वर्षना थया, तेदी अमे 30 वर्षना हईशुं। पण तमने तो एम के हजी आपणे छोकराओ ज छे ने हजी आपणे विद्यार्थी छे, तमने तो एम ज होय। कारण के तमने कोई बापा न के ने,
તમને કોઈ બાપા ન કહે એટલે તમને ખબર ન પડે કે હવે બાપાની ઉંમરના થઈ ગયા. તમને તો એમ કે હજી આપણે છોકરાઓ છે. તમારી જેવડા હોય કેટલું કામ સંભાળીને કેટલું જવાબદારી કરતા હોય તો તમને એટલી ઉંમર થઈ તે તમને એમ તો થવું જોઈએ ને કે હવે કંઈક આપણે સાધુ છીએ, આવા ગુણ કેળવવા જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે વળી આમ કે સામે અમે બહુ ધ્યાન તો રાખીએ છીએ, પણ હવે તોય હવે તમે જેવા ધારો છો એવા અમે તરત તો ક્યાંથી જ થઈ જાય. તમે આમને ભીડા કરો છો એટલે એક દી પાણો પૂજાઈ જાય. બીજું હું ઘડ્યા કરે એટલે પાણો છે ને એ પૂજાય, મૂર્તિ થઈ જાય. પણ ચડી છાતી પરે ગળશે હથોડા, શિર ઉપર પડશે બધું સહી કાગ હે પાણા, પછી ઈશ્વર બની જાજે. પાણાએ પૂજાતા પહેલા ટાંકણાના ઘા ઘણાય સહન કરવા પડે. એમ પૂજા એવી મૂર્તિ આપણે બનાવવી હોય આપણી તો ગુરુદેવના વડીલોના વચનોને સહન કરવા પડે, ખમવું પડે, હવળા વિચારો લેવા પડે, ગુણ ગ્રહણ કરવો પડે, મારા ભલા માટે કીધું છે એમ માનવું પડે. જોગીદાસને પોતાના નામનો કેફ હતો કે હું જોગીદાસ, હું જોગીઓનો દાસ, મારે આવા નબળા વિચારો ન કરાય. એમ મહારાજ કે તમે સત્સંગીઓ છો એનો કેફ રાખજો. સત્સંગી કોને કહેવાય? સત શબ્દેન પરમ બ્રહ્મ સાધવશ્ચ તદાશ્રિતા પ્રોક્તાસ્તદીયો ધર્મશ્ચ શાસ્ત્રમ ચૈતત્રિકાશ્રય. હે ભક્તજનો, સત એટલે પરબ્રહ્મ ભગવાન નારાયણ. સત એટલે એ ભગવાનને આશ્રીને રહેલા, એ ભગવાનની ઉપાસના કરતા, એ ભગવાનનું ભજન કરતા એવા સાધુ. સત એટલે એ ભગવાનમાં જોડે એવો ધર્મ, ભગવાનમાં જોડે એવી ક્રિયા, ભગવાનમાં જ હેત થાય એવું શબ્દો જેમાં છે એ ધર્મ, સદ્ધર્મ કહેતા જે ધર્મ છે એ ભગવાન પરાયણ હોવો જોઈએ. અને જે ગ્રંથમાં શાસ્ત્રમાં આ ત્રણ વાનાનું વર્ણન છે, પ્રતિપાદન છે, એના સ્વરૂપો છે, એનો મહિમા છે, એની વાત છે, એવું જે શાસ્ત્ર એને સત્શાસ્ત્ર કહેવાય. એટલે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું 8 સત્શાસ્ત્ર અમને માન્ય છે. એ સિવાય વેદોને અનુસરતા હોય એવા અન્ય શાસ્ત્રો જેમાં સાકાર ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું વર્ણન હોય, ત્યાગ વૈરાગ ધર્મની વાતો હોય, એ 8 સિવાય બીજા હોય તો પણ અમને માન્ય છે. આ ચારેયનો સંગ જે કરે છે એને સત્સંગ કહેવાય છે. અને એવો સત્સંગ જે કરે છે એને સત્સંગી કહેવાય છે. એવો સત્સંગ ન કરે ત્યાં સુધી વિવેક આવતો નથી. સત અસતનો બેનો સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બેનો સુલભન સોય. હવે ભગવાનનો સંગ કેમ કરવો? તો કે 9 પ્રકારની ભક્તિ કરવે કરીને. 9 પ્રકારની ભક્તિ આપણે જાણીએ છીએ. એ મય પરાયણ રહે, મન એ મય રાખે, સાધુઓનો સત્સંગ કરે, સેવા કરે, એ કેમ કરે એટલે એનો સંગ કેવો કહેવાય. ધર્મનો તો કે જે સદાચાર પાળવાના છે ને એને દેશકાળ કઠણ આવે, મુશ્કેલીના વખતમાં પણ મૂકે નહીં. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી, આપતકાલ પરીખઈ ચારી. એવી રીતે જે વર્તે એ ધર્મનો સંગ કેવો કહેવાય.
અને એવો જે હોય એને સત્સંગી કહેવાય. પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી કડી ગાતા કે જે સતના સંગી રે ભંડ ભોવાય કેદી ના જુએ, જે સતના સંગી રે ચોરી અવેરી કેદી ના કરે, જે સતના સંગી રે. હવે એવો એકાંતિક ભાગવત ધર્મ એને જે પાળે છે, જે એને સાધુ કહેવાય. ગ્રસ્થ હોય તો પણ સાધુતાના ગુણથી યુક્ત છે, ધર્મ જ્ઞાન વૈરાગી ને ભક્તિથી. મહારાજે લખ્યું જેને ભગવાનમાંથી આસક્તિ છે અને પંચ વિષયોને દેખીને જેનું મન ટાઢું કે ઊનું થતું નથી, એને સાધુ જાણવું. આવા હોય ને એને સાધુ કહેવાય. એ ભક્તજનો, રાજસુ યજ્ઞ વખતે મહારાજા યુધિષ્ઠિરે નારદજીને ભાગવત ધર્મ વિશે પૂછ્યું. હે ભગવાન, તમે અમને ભાગવત ધર્મનો ઉપદેશ આપો. એટલે નારદજીએ યુધિષ્ઠિર મહારાજાને ભાગવત ધર્મ કયા એ હું તમને કહું છું. સત્યમ, દયા, તપ, શૌચમ, તિતિક્ષા, ઈક્ષા, શમો, દમો, અહિંસા, બ્રહ્મચર્યમ ચ ત્યાગ, સ્વાધ્યાય, આર્જવમ. હજી એટલા બીજા છે. પછી મહારાજ કહે છે હવે હું તમને એક એકનું લક્ષણ કહું છું. સત્ય કોને કહેવાય? તો મહારાજ એમ કહે છે સત્ય જુઓ, સત્યમ પ્રિયમ હિતમ બ્રુયાત, એને સત્ય કહેવાય. જો ભાઈ, આપણે છે ને, હું સાચું જ કહું છું, અને આપણે સાચા માણા, આપણે ફટ દઈને મોઢામાંથી કહી દઈએ, એને જે લાગુ હોય લાગે. સાચા માણાને શું ભાઈ, એટલે જે ભાઈ બોલ્યા જ કરે સાચું, એ સત્ય ન કહેવાય. સત્ય ચોક્કસ કહેવાય, પણ હિતકારી હોવું જોઈએ, સામાન્ય પ્રિય લાગે એવું પણ હોવું જોઈએ. બાપ દીકરાને સાચું જ કહે, થોડું કંઈ ખોટું કહે, થોડું કંઈ ભૂંડું થાય એમ કરે, હિત થાય એમ જ કરે. બાપ દીકરાને સત્ય કહે, હિતકારી કહે, પણ જો પ્રિય ન કહે તો 20 વર્ષનાને સારું ન લાગે. બાપ હોય શું ભલે ને ઘડીએ ઘડીએ મોઢું તોડી લે તો કોઈ છોકરો સહન કરે? આ બેઠા બધા. માટે બાપ હોવા છતાં દીકરાને સત્ય કહેવું, હિત થાય એવું કહેવું, અને એનું પ્રિય લાગે એવું કહેવું. 12-1-2 વાગે છોકરાઓ બજારે ફરીને આવે, ખખડાવે તો બાપુજી ઊંઘમાં હોય ને પછી ઉઘાડે નહીં, અને પછી આજુબાજાવાળા ઉઠી જાય ત્યાં સુધી ઠબ ઠબ કર્યા કરે. પછી બાપા ખીજાય, એલા પણ તમે 2 વાગ્યા સુધી આવો છો, હું તમારે સારું નવરાશી અહીંયા આખા ગામને જગાડી દેતા, કંઈ ભાન છે કે નહીં એમ કરીને જરાક આંકડા શબ્દો કે ધ્યાન રાખજો. હવે કાલ આવી રીતે આવીશ તો ઉઘાડીશું નહીં કોઈ? તો કે નહીં આવું, બસ સવારે ભાગી જાય, વહેલો ઉઠે, છાપામાં દેવું પડે મૂકો. તો પછી હું કેવું પણ 2 વાગ્યા આવે છે તો એને એમ કહે બાપા પણ બહુ મોડું થઈ ગયું, જો 2 વાગ્યા, હે તું આવી નહીં ત્યાં સુધી અમને નીંદર ન આવે, હમણાં આવશે, હમણાં આવશે. અને પછી તું ખખડાય એટલે અડખે પડખેવાળા ઉઠી જાય. તો તારે સમયસર આવી જવું જોઈએ. સમયસર આવી જાય ને તો હું અમારે શાંતિ, નીંદર આવે. એટલે કાલે છે ને થોડોક વહેલો આવી જાય છે. હ, ધ્યાન રાખજે. એ પ્રિય લાગે એવું કીધું, સાચું જ કીધું, હિતકારી જ કીધું, પણ જરા તો સત્ય બોલવું, હિતકારી બોલવું અને પ્રિય લાગે એવું બોલવું, એને સત્ય કહેવાય. મહારાજે કીધું સામાન્ય પારકાનો દ્રોહ થાય એવું સાચું ન બોલવું. લ્યો, સાચું ન બોલવાનું કોઈ શાસ્ત્ર કહે? સાચું ન બોલવું એમ કોઈ શાસ્ત્ર કહે? મહારાજે ના પાડી. એવું સાચું ન બોલવું. કેમ કે શેષાન સાહેબનું નામ તો બધાએ સાંભળ્યું છે, હતા ને શેષાન સાહેબ, લિંગદોહનું નામ પણ સાંભળ્યું છે. એ જ્યારે ચર્ચાઓ થતી હતી ને ત્યારે શેષાન સાહેબ એમ કીધું, બધું સત્ય હોવા છતાં જાહેરમાં કહી શકાતું હોતું નથી. બધું સત્ય હોય તો જાહેરમાં ન કહેવાય. દયા,
મહારાજ કે દયા કોને કહેવાય? પારકાના દુઃખને દેખી દિલ દ્રવી જાય અને શક્તિ પ્રમાણે એની ઉપર અનુકંપા કરી જે કાંઈ પોતાથી થઈ શકે એવું કરે, ધનથી, શરીરથી, મનથી એને મદદરૂપ થાય, એને દયા કહેવાય. પણ એમ કરવાથી જો બંધન થઈ જાય તો ન કરવું. ભરતજીને બંધન થયું. કાંઈ એવું કરવાથી ઘણીવાર પોતાને, કુટુંબને અપકીર્તિ થાય. એવી દયા કરવાથી ગામમાં આબરૂ હતી જતી હોય, ઘણા એવા પ્રસંગ હોય, તો એવી દયા ન કરવી, એ અમને માન્ય નથી. પોતાની આબરૂ જાય, કુટુંબની આબરૂ જાય, ખાધી હોય દયા ખાવા જાય તો અમુક આવું થાય, એવી દયા ન કરવી, એ અમને માન્ય નથી. અને મહારાજ એમ કે છે સત્ય, દયા, પછી તપ. તપ કોને કહેવાય? તો કે વિહિત ભોગ સંકોચ. જે ભોગ ભોગવાના કયા છે એમાં સંકોચ રાખવાનો, માપમાં ભોગવવાના, મર્યાદામાં, એને તપ કહેવાય. ખાવા પીવાનું, હોવા બેહવાનું બધું છે, પણ માપમાં રહેવું એ મોટામાં મોટું તપ. બસ. હોય છતાં સંકોચ રાખો. ગ્રહસ્થ તો સુખિયા હોય, બધું ખાવાનું હોય તો એક ટાઈમ કરે, ધાણા પાણા કરે, ચાંદ્રાયણ કરે છે, ચલાવી લે છે, એ તપ છે. એકાદશીના વ્રતો કરવા, પ્રાયશ્ચિતો માટે કાંઈ વ્રતો કરવા, એ બધા તપ છે. ભગવાન શ્રી હરિ એમ કે છે આ એને તપ કહેવાય છે. ગીતાજીમાં 3 પ્રકારના ભગવાને તપ કીધા. ક્યાં? શરીરનું તપ, વાણીનું તપ અને મનથી તપ. ત્રણેય તપની જરૂર છે. શરીરથી તપ ક્યાં કહેવાય? તો કે દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞા પૂજનમ શૌચ માર્જવમ બ્રહ્મચર્ય મહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. આ શરીર સંબંધી તપ છે. દેવતાઓ, બ્રાહ્મણો, ગુરુજનો, માતા પિતા, વિધવાનો, આનું પૂજન કરવું, એની સેવા કરવી, એને મદદરૂપ થવું, એ જ્યાં રહેતા હોય તો વાળવું ચોળવું, સાફસૂફ કરવું, એના સ્વભાવોને ખમવું, એ દખે વધે તો સાંભળી લેવું, એ તપ. ખાલી ભૂખ્યા રહેવું એ તપ નહીં. મા બાપના સ્વભાવોને સહન કરવા એ પણ એક મોટું તપ છે. અમુક ઉંમર પછી મા બાપ વધારે કહેતા હોય, ઘણીવાર ટકટકી રાખે, એવું લાગે, હતું ન હોય તો ખાવાનું માગતા હોય, ઘણું બધું હોય, તો એમના સ્વભાવોને સહન કરવા, ખમવા, એ તપ છે. પવિત્રતા રાખવી, બ્રહ્મચર્ય વ્રત જેને જે યોગ્ય છે તે રાખવાના, અહિંસા ધર્મ રાખવાના, એ શરીરનો તપ. કોઈને ઉદ્વેગ ન થાય એવું બોલવું, સત્ય પ્રિયને હિતકારી બોલવું, સ્વાધ્યાય કહેતા મંત્રના જપ, સ્તોત્રના પાઠ, સત્શાસ્ત્રોના વાંચન, એ બધા વાણીના તપ કહેવાય છે. મનમાં આનંદ રાખવો, સૌમ્યતા રાખવું, મૌન રાખવું, ઇન્દ્રિયોના નિગ્રહ રાખવા, બીજા પ્રત્યે ભાવ સારા રાખવા, એ માનસ તપ કહેવાય છે. ભગવાન શ્રી હરિ કહે છે ભક્તજનો, પવિત્રતા 2 પ્રકારની છે, અંદરની અને બહારની. બહારની પવિત્રતા માટી અને પાણીથી થાય છે. અંદરની પવિત્રતા દોષોનો ત્યાગ કરવાથી થાય છે. કામ, ક્રોધ, લોભાદિક દોષો. બધાનું ભલું થાય એવી ઈચ્છા રાખે, એ પણ એક પવિત્રતા કહેવાય છે. પવિત્રતા મહાભારતમાં અમુક પ્રકારના ઘણા બધા વર્ણનવાળી કહેલી છે. મનની શુદ્ધિ, સરળતા, દગો ન રાખવો, કપટ ન રાખવું, કડવી વાણી ન બોલવી, ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો, એ બધું જ પવિત્રતામાં ગણાય. બ્રહ્મચર્ય રાખવું, તપ કરવું અને મર્યાદામાં રહેવું, એ શૌચસ્ય લક્ષણ કીધું. અને બીજું એ પણ કીધું પવિત્રતા 5 પ્રકારની. કઈ રીતે? મનની પવિત્રતા, ક્રિયાની પવિત્રતા, કુળની પવિત્રતા, શરીરની પવિત્રતા, વાણીની પવિત્રતા, શૌચમ પંચવિધમ સ્મૃતમ. અર્થની પવિત્રતા, ધનની શું પવિત્રતા? ન્યાય નીતિથી કમાવું, કોઈનો નિહાપા વિના ન કમાવું, આંતરડી કકળાવ્યા વિના પોતાને પ્રાપ્ત થાય એવું મેળવવું, એ પવિત્રતા છે. હા, એ ચારિત્ર કહેવાય છે. અને
કપટ દગાથી નહીં લેવાનું. આ બધી પવિત્રતા કહેવાય છે. મહારાજ કહે છે તિતિક્ષા એટલે સહન કરવું. શું સહન કરવું? સુખ અને દુઃખને સહન કરવું. સુખ દુઃખને સહન કરવા. સુખને સહન કરવું એ પણ સહનશીલતા છે. સુખ જલ્દી સહન ન થાય, દુઃખ સહન થાય, સુખ ન થાય. શિયા દેશકાળનું સુખ દુઃખ હોય સહન કરવું, પ્રારબ્ધનું સુખ દુઃખ હોય સહન કરવું. ચાલતા હોય પ્રવાસમાં, જંગલમાં શરીરનો થાક લાગી ગયો હોય એને સહન કરવું, એ પણ એક તિતિક્ષા છે. ઠંડી, ગરમી, વરસાદ સહન કરવું, શરીરના રોગ હોય એને સહન કરવા, આ બધા તિતિક્ષામાં કહેવાય છે. ઈચ્છા એટલે વર્ણાશ્રમને અનુકૂળ કર્મ કરવું કે ન કરવું એનો વિવેક રાખવો. આવું મારે ન કરાય, આવું કરાય, એવી વિવેક બુદ્ધિ અને ઈચ્છા કહેવાય. શમ એટલે શું? અંતઃકરણને સમજાવવાનું, મનને. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એને અંતઃકરણ કહેવાય. અંતઃકરણ એટલે અંદરના સાધન, કરણ એટલે સાધન. આ મગજની અંદરના સાધનો છે. બાહ્યકરણ, ઉપકરણ એટલે આંખ, નાક, કાન, 10 ઇન્દ્રિયો એને બાહ્યકરણ કહેવાય. દમ એટલે ઇન્દ્રિયોને નિયમમાં રાખવાનો. અહિંસા એટલે મન, કર્મ, વચને કરીને પણ કોઈ જીવની હિંસા નહીં કરવાની. બ્રહ્મચર્ય સાધુએ સાધુની રીતે, ગ્રહસ્થોએ ગ્રહસ્થની રીતે રાખવું. ગૃહસ્થ, ગૃહ એટલે ઘર, પણ ગૃહિણી ગૃહમ ઉચ્યતે, પત્નીને ઘર કહેવાય. જે ઘરમાં રે, ગૃહે તિષ્ઠતી ઇતિ ગૃહસ્થ, ઘરમાં રે એને ગૃહસ્થ કહેવાય. લ્યો, તો ઘર કોને કહેવું? તો કે ગૃહિણી ગૃહમ ઉચ્યતે, પત્નીને ઘર કહેવાય. પોતાના મનની વૃત્તિ પોતાની પત્નીમાં જ રાખે છે એ ગૃહસ્થ છે. અન્ય સ્ત્રીઓને જોઈને કોઈ નબળા ઘાટ પણ ન થાય એવી રીતે રે એને ગૃહસ્થ કહેવાય. એ ગ્રહસ્થ. એને આપણે વિગતથી ઘણી વખત વાત કરીએ જ છીએ. પોતાની રીતે બ્રહ્મચર્ય વ્રત ગ્રહસ્થોને કેમ પાળવાય, સાધુએ પાળવાય, એ જે આવશે વિશેષ. ત્યાગ કોને કહેવાય? કે સત્પાત્રમાં દાન કરવું, પણ પોતાની પત્ની સિવાય. પોતાની સ્ત્રીનું દાન ક્યારેય નહીં કરવાનું. કોઈ ભક્તોએ ભૂતકાળમાં કોઈએ કર્યું હોય, કરતા હોય તો ભલે કર્યું, સ્વામિનારાયણ ભગવાને ના પાડી. પોતાની પત્નીનું સિવાય સત્પાત્રમાં દાન કરવું, પોતાની પ્રિય વસ્તુનું. સ્વાધ્યાય, મંત્રના જપ કરવા, સ્તોત્રના પાઠ કરવા વગેરે. આર્જવ કોને કહેવાય? કપટનો ત્યાગ કરવો, સરળતા રાખવાની, વાણી, વિચાર, વર્તન બધું સરળ રાખવાનું. અને રેણી, સંતોષ કેને કહેવાય? અન્ન, વસ્ત્ર જે કાંઈ ભગવાનની ઈચ્છાથી મળે છે એમાં સંતોષ રાખવાનો. પુત્રની અનુકૂળતા, પત્નીની અનુકૂળતા, સંબંધીની અનુકૂળતા, ધનની અનુકૂળતા હોય એને આ લોકમાં સ્વર્ગના જેવું સુખ છે. વિપરીતે સતી ન હોય, નથી, તો પણ જે સંતોષ રાખે છે એને પણ સ્વર્ગના જેવું સુખ છે. કાંઈ ન હોય તોય સ્વર્ગના જેવું સુખ. શું? સંતોષ હશે, ભગવાનની મરજી, લેણ દેણ નહીં હોય. છોકરો એક છે પણ હાંચો તો નહીં હોય, લેણ દેણ નહીં હોય. બીજું હશે, ભગવાને કર દીધા ત્યાં સુધી આંખશું, પછીની વાત પછી. ઘણાને ક્યાં હોય છે હે આ સંતોષ? એને સ્વર્ગના જેવું સુખ કહેવાય. બીજું શું કરવું? પણ કાંઈક તો મનને સમજાવવું પડે. મરી જવાય છે કાંઈ ન હોય તોય સંતોષ રાખે સમજણથી, એને સ્વર્ગના જેવું સુખ. અંગ્રેજો છે ને, અમેરિકન પરદેશવાળા બધા ઇન્ડિયનોને, આપણને એક ઇન્ડિયનોને ફિલોસોફર કહે છે. ફિલોસોફી એટલે તમે સમજો, એક ઇન્ડિયન ફિલોસોફર. કેમ? તો કે ફિલોસોફી કોને કહેવાય? સમજણ, તત્વજ્ઞાનનું જ્ઞાન. તો ઇન્ડિયન કેમ ફિલોસોફર? તો કે ઇન્ડિયનો એવું સમજે છે, માનો કે એને પૈસા ન હોય ને મજૂરી કરવી પડતી હોય, અથવા તો એના ઘરમાં ચોરી થઈ ગઈ હોય તેમ માને. હશે, ચોરી થઈ ગઈ પણ મારીને તો વયો નથી ગયો. લ્યો, આ ફિલોસોફી. બીજું
બેક લાકડીઓ મારી હોય તો એમ માને હશે હાજા થઈ જાઓ, મારી જ નથી નાખ્યા. આ ફિલોસોફી એક ઇન્ડિયન ફિલોસોફર છે અને એટલે જ સુખી આવશે. કાંઈ નથી તો એ મજા કરી, કેમ છો લેરા, કાંઈ ન હોય, ભૂખના ભડાકા હોય, પણ પછી શું કરવું? એટલે એક ઇન્ડિયન ફિલોસોફર આપણને સુખ શાંતિ માટે આવા ઋષિમુનિઓએ ઉપાયો બતાવ્યા હશે, ભગવાનની મરજી. સમદ્રુક સેવા એટલે નિયમ ધર્મ પાળતા સાધુ સંતો એમની સેવા કરવાની. રેણી ને કેણી જેની એક છે, નમ્રતાપૂર્વક એમની આગળ રહેવાનું. ગ્રામ્ય હો પરમ એટલે ગ્રામ્ય વિષયમાં દોષ દ્રષ્ટિ રાખવાની. પંચ વિષયના સુખો, જગત સંબંધી સુખો, ઓહો વાહ વાહ, નકરું એમ જ નહીં કર્યા કરવાનું. એમાં દોષ હોતી દેખતા શીખવાનું. હું દોષ, દુઃખ અને નાશવંતપણાનું અનુસંધાન રાખવાનું. ખાતા ખાતા જાય, થૂ કરતા જાય, એમ બહુ સારું પણ મરી જાવું હોજો બંધન થઈ જા તો એમ બીતું રહેવાનું. એમ ખાવાનું છે, પીવાનું છે, સારી મોટરું રાખવાની છે, પૈસા હોય તો, પણ ધ્યાન હોતી રાખવાનું. બહુ સારું હોય તો કંઈક બંધન ન થઈ જાય હો, આપણું મન કંઈક ભગવાન વિના બીજે રહી ન જાય હો, એવા વિચારો એને ગ્રામ્ય હો પરમ કહેવાય. એમ પછી વિપર્ય અક્ષા એટલે સુખ માટે દાખલો કરે તો પણ સુખ મળતું નથી. દુઃખ જોવું એમાં કે આ જગતમાં નકરા દુઃખ જ છે. એક ભાઈ એમને 20 વર્ષ પહેલાં કે સ્વામી હું એક ઓઠું નાખું એનો અર્થ કરો. મેં કીધું કયો ભાઈ? તો કે તમારે સાધુને 99 સુખ પણ એક દુઃખ, અને અમારે 99 સુખ પણ અમારે 99 દુઃખ પણ એક સુખ. કયો લ્યો? કે અમારે 99 દુઃખ એક સુખ, તમારે 99 સુખ પણ એક દુઃખ. મેં કીધું અમારે તો હોય હો સુખ છે. તો કે નહીં, અમારે 99 દુઃખ પણ એક સુખ, અમારે પત્ની પુત્રો એ સુખ, પણ 99 દુઃખ વાહે હોય તોય મજા. અને તમારે 99 સુખ, હથેળી મારી ભક્તો રાખે, ખાવું પીવું સામી કરે, ગામડે જાવ તો નવા ગોદડા પટારામાંથી કાઢી દે, ફિનાઇલની ગોળીઓ નાખેલા. હગો ભાઈ આવે તો કાઢ્યા ન હોય એવા પટારાના તળિયેથી કાઢી દે. પણ તમારે એક દુઃખ હો. મેં કીધું હું? તો કે તમારે પત્ની નહીં ને. મેં કીધું મને ભલે કીધું, હવે બીજાને ભાઈ સાહેબ કહેતો નહીં. ક્યાંક વળી ઉપાધિ થાય પછી. મૌન કને કહેવાય? વ્રતા પ્રલાપતો નિવૃત્તિ મૌન મુચ્યતે. જરૂર વિનાનું ન બોલે એને મૌન કહેવાય. કારણ વિના બોલ કર્યા કરતો હોય. અને પાછા ઘણા મૌન રાખે હો, પણ કાગળ પેન આયરે ને રે આખો દી, પણ એના કરતા બોલ ને ભાઈ. આખો દી ચાલો. અને હા, મૌન શું કામ રાખ્યું છે? જરૂર વિના ન બોલવું એનું નામ મૌન. માપમાં બોલવું, જરૂર એટલું બોલવું, બાકી ભજન કરવું. આત્મા વિમર્શન જીવને 3 દેહ 3 શરીર 3 ગુણથી જુદો માની અછેદ્ય અભેદ્ય માની અને રહેવું. સંવિભાગ એટલે અન્ન ધન વસ્ત્ર આદિ જે છે તે પોતાને મળ્યું હોય એમાંથી યોગ્યતા પ્રમાણે બીજાને આપી અને વાપરવું. તેન ત્યક્તેન વંજિતા. એમ આત્મા દેવતા બુદ્ધિ, દરેકમાં ભગવતપણાની બુદ્ધિ. મહારાજે જો લખ્યું, બધાના દિલમાં અંતર્યામી ભગવાન રહ્યા છે. અમારાથી એક ગરીબ કોચવાના હોય તો પણ અમને એમ થાય કે આપણે ભગવાનનો અપરાધ કર્યો, કારણ કે એના હૃદયમાં અંતર્યામી ભગવાન રહ્યા છે.
બધા એમાં ભગવત બુદ્ધિ રાખે. આવી રીતે 8 સત્શાસ્ત્રો, 9 પ્રકારની ભક્તિ, આ બધા જે ભાગવતના ધર્મો છે એ ભગવદ્ ગુણો સાધુમાં હોય અને ભગવાનની ભક્તિ કરતા ભક્તોમાં હોય. બીજનો દિવસ આવ્યો. પ્રભુએ બીજને દિવસે સંતોને દેશમાં ફરવા જવાની આજ્ઞા આપી. દાદા ખાચરે કીધું, મહારાજ હમણાં સંતોને અહીંયા રહેવા દો. હમણાં જો આ ઓલે દેવ દિવાળી આવશે. જીવુબા એમને લાડુબાને સેવાનો લાભ મળ્યો. તો આ જયાબાને હતી આ શુક્લ પક્ષમાં એકાદશીનો ઉત્સવ આવશે, એને પણ સેવાનો લાભ મળે. એટલે બહેનોએ કહેવડાવ્યું છે, બધાય સાધુ હરિભક્તોને હમણાં અહીંયા પુણ્યમૂર્તિ તો રાખો. અને બધા એટલા બધા છે, કંઈ બીજી ચિંતા નહીં કરતા. અમે ઘણા બધા ભાઈઓ છે એ લોટ દળવા, અનાજ, રોટલા એ બધું તમ તારે કરશું. મહારાજ કે સારું, તો બધા ભલે રહ્યા. એટલે સાધુ હરિભક્તો બધા એને પાછા રાખ્યા, 15 દી સુધી રાખ્યા. ભગવાન શ્રી હરિ પછી એમ કહે છે કે હવે કોઈને કાંઈ પૂછવું હોય તો પૂછો. ત્યારે હેમંતસિંહ દરબાર ઝીણાભાઈ પંચાળાના એમણે પ્રભુને એમ પૂછ્યું, મહારાજ ભગવાનની ભક્તિ કરવાએ કરીને જીવનું પરમ કલ્યાણ થાય છે, પણ એ ભક્તિમાં કઈ રીતે વૃદ્ધિ થાય અને શું એવું હોય કે જેથી કરીને ભક્તિ ઘટી જાય, રાસ થાય? મહારાજ કહે છે, સાચા સંતોના સંગથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે. અસત પુરુષના સંગથી ભક્તિમાં ઘટાડો આવે છે. દૈવી જીવોના સંગથી ભક્તિ વૃદ્ધિ પામે છે. આસુરી જીવના સંગથી એ ભક્તિ ઘટતી જાય છે. આસુરી લક્ષણો દંભો દર્પોભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ છ. આ બધા આસુરી લક્ષણો કહેવાય છે. જેમાં ધર્માદિ ચારેય છે એને ભાગવત સંત કહેવાય છે. નિષ્કપટપણે ભક્તિ કરે છે એ બરાબર છે, પણ દંભથી કરે, સ્ત્રી ધન અને રસાસ્વાદની પ્રાપ્તિને માટે કરે એવાનો સંગ ન કરવો. કથા વાર્તા કરે, બધું કરે, પણ સ્ત્રી ધન રસાસ્વાદ એ આદિકમાં આસક્ત હોય તો એવાના સંગથી દૂર રહેવું. અવતારોને માનતા ન હોય, એ અવતારોમાં ચરિત્રોમાં દોષ દ્રષ્ટિવાળા હોય એવાનો પણ સંગથી દૂર રહેવું. પિતામહ બ્રહ્માજી આ સૃષ્ટિને ઉત્પન્ન કરી જમના સ્તનમાંથી ધર્મ પ્રજાપતિ ઉત્પન્ન થયા. એ ધર્મદેવને 13 પત્નીઓ કહેવાય છે. 13 મૂર્તિદેવી એટલે ભક્તિ માતા અને બીજા બધા. એ 13 પત્ની કયા? એ 13 પત્ની એને પાછા દીકરાઓ છે. ભાગવતજીના 4થા સ્કંદમાં વિસ્તારથી આવે છે. અહીંયા પણ મહારાજ વાત કરે. જો શ્રદ્ધા એ ધર્મદેવીની પત્નીનું નામ છે. મૈત્રી, શ્રદ્ધા, મૈત્રી, દયા, શાંતિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયોન્નતિ, બુદ્ધિર્મેધા, તિતિક્ષારીર, મૂર્તિર્ધર્મસ્ય પત્નય. આ એ તો શ્રદ્ધા એટલે આપણને જ્યાં ક્યાંય શ્રદ્ધા છે એને અધિષ્ઠાત્રી દેવી તરીકે ધર્મદેવના પત્ની છે. શ્રદ્ધા સત્પાત્રમાં પણ હોય, અસત્પાત્રમાં પણ થઈ જાય. શ્રદ્ધા ભગવાનમાં થઈ જાય, દેવદેવીઓમાં થઈ જાય. શ્રદ્ધા વ્યસનમાં, જુગારમાં, દારૂ પીવામાં પણ થઈ જાય. એ શ્રદ્ધા જ છે. શ્રદ્ધા ક્યાં કરવી, રાખવી એ મુમુક્ષુએ પોતાના વિચારોથી કરવા જરૂરી. તો એવી જે શ્રદ્ધા ભગવાનમાં થાય તો કામ થઈ જાય. જેના જીવનમાં શ્રદ્ધા છે એનું શુભ થાય છે, ભલું થાય છે, મંગળ થાય છે. શ્રદ્ધાના દીકરાનું નામ છે શુભ. બીજા છે મૈત્રી, જીવ પ્રાણી માત્ર સાથે મિત્રતા. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણો મુજહૈયા મારયા કરો, શુભ થાવો આ સકળ વિશ્વનો એમ હૃદય મારયા કરો. મૈત્રી બધા પ્રત્યે સમાનતા, એના દીકરાનું નામ છે પ્રસન્નતા. જે બધા પ્રત્યે મિત્રતા રાખે છે
એને કાયમ મનમાં શાંતિ રહેતી હોય, ઉદ્વેગ ઓછા હોય, કારણ કે બધાની કોઈની સાથે વેર નથી, ઝઘડા નથી. દયા, દયા જે બીજા જીવને પ્રત્યે રાખે છે એ દયાના દીકરાનું નામ છે અભય, નિર્ભય, શાંતિ. ઇન્દ્રિયોના વેગ મટી જાય એ શાંતિ કહેવાય. હડફું નાખે છે વિષયમાં, એ ઘટી જાય એને શાંતિ કહેવાય. એ શાંતિ જેને હોય એને સુખ કાયમ હોય. સદા સુખિયા રે, સદા એ સુખિયા છે કે જેના જીવનમાં આવી રીતે છે. તુષ્ટિ એટલે મનની ઈચ્છાઓનું શમન કરવું. એને મોદ એટલે આનંદ નામનો દીકરો કહેતા હંમેશા પ્રસન્નતા. પુષ્ટિ જરૂર કરતાં વધારે વૈભવો, સગવડતા, સંપત્તિ મળે ને તો એને ત્યાં પુષ્ટિ હોવાથી અહંકાર નામનો દીકરો થાય. એને અહંકાર આવે, બહુ વધારે સંપત્તિ, સત્તા. ક્રિયા, જે જેને માટે ઘસાતો હોય, ક્રિયા કરતો હોય, સમર્પણ થતું હોય એને યોગ દીકરો કહેવાય છે. ઉન્નતિ, જીવનમાં કાંઈ પ્રકારની મોટાઈ મળે, માન સત્તા મળે વગેરે વિકાસ થાય એ ઉન્નતિ કહેવાય. પણ જેને અતિ ઉન્નતિ થવા માંડે એને દર્પ, મદ આવે, એને દીકરો. સજ્જનોને સત્તા, સંપત્તિ, ગુણ, શરીર દમ રૂપે છે. દુર્જનોને ઊંધું, દમ, મદ. અને ઇન્દ્રિયોના શુભ. એવી રીતે બુદ્ધિ, મેધા, તિતિક્ષા, સહનશીલતા અને લજ્જા એટલે લાજ શરમ. એ ધર્મદેવના પત્નીનું નામ છે લાજ શરમ, કે ભાઈ આપણે મોઢું હું દેખાડશું, મારા બાપની માવતરની આબરૂ જાય, મારે આવું ન કરાય. એ જેનામાં લાજ શરમ છે એને વિનય હોય છે, વિવેક રાખે, તોછડો ન હોય. કારણ કે આપણે ગમે તેમ કરીએ તો આપણે કોક આપણને કહે ને આંગળી છીંધે ને, આપણે એવું ન કરાય. અને મૂર્તિ દેવી, એમને ભગવાન નરનારાયણ દીકરા છે. મૂર્તિ દેવી ધર્મ ભક્તિના પુત્ર ભગવાન છે. ભગવાન શ્રી હરિ કે છે આવી રીતે રોજ રોજ મહારાજ સભાઓ કરે છે. સાધુઓનો સંગ કરજો, દુર્જનોનો ત્યાગ કરજો, ભગવાનને અંતર્યામી જાણીને રહેતા હોય એનો સંગ કરજો, નાની મોટી ભૂલ થાય તો તરત પ્રાયશ્ચિત કરે એવાનો સંગ કરજો. પણ નકરો ભગવાનનો અતિશય મહિમા જ કીધા રાખે કે ભાઈ ભગવાન તો અધમ ઉદાહરણ છે, પતિ પાવન છે, કાંઈ પાપ થઈ જાય તો ભગવાન બધું માફ કરે, કાંઈ ગભરાવું નહીં. મોટો ગંજીનો ઢગલો હોય ને એક દિવાળી મૂકે એટલે બધું હળગી જાય. દારૂનો ઢગલો હોય ને એક દિવાળી થાય એટલે બધું ભસ્મ. એમ ગમે એટલા પાપ થાય તો એ બધાય ભસ્મ થઈ જાય એક ભગવાનનું નામ લઈ. આવો ભગવાનના નામનો મોટો પ્રતાપ છે. એટલે જાણે અજાણે કાંઈ પાપ થાય તો બીવું નહીં, લ્યો એમ કરી નકરો ભગવાનનો મહિમા કીધા રાખે. એવાનો સંગ ન કરો, ના પાડી. મહિમા ઓયલો હાચો, પણ એવા મહિમાને ઓછે પાપ થાય એ ખોટું. મહિમાને ઓછે પાપ બી નહીં, પાપ કરતા એમ નહીં કરવાનું. મહિમા ઓયલો બરાબર, એવું મહારાજ કે હોય તો એવાનો સંગ નહીં કરવાનો. ભગવાન શ્રી હરિ આવી રીતે મહારાજ કે છે આ મહિમાને ઓથે પાપ થાય તો બરાબર નહીં. ચોથે દિવસે મહારાજે સ્ત્રી પુરુષના સ્પર્શનો વિવેક કહ્યો. આ જગતમાં બે પ્રકારની સ્ત્રીઓ છે, એક સતી સાધ્વી, બીજી કુલટા. સતી સાધ્વી જે સ્ત્રી છે એ પોતાના પિતા, કુટુંબીઓ એની મેંડ મર્યાદામાં રહે છે, એની આજ્ઞામાં રહે છે, પોતાના પતિને વિશે ભાવ રાખે છે. અને કુલટા પુંશ્ચલી અને સ્વૈરીણી છે, તે પતિ સિવાય અન્ય પુરુષો, જ્ઞાતિ વગરના નજીકના સંબંધી જે હોય તો પણ તેની સાથે દુર્વ્યવહાર કરતા સંકોચ પામતી નથી. એવી જે હોય એને કુલટા કહેવાય. સ્વૈરીણી, કામિની અને પુંશ્ચલી ત્રણ પ્રકારના એ ભેદ બતાવ્યા. જે સતી સાધ્વી છે એ અન્ય પુરુષોનો જાણી જોઈને સ્પર્શ પણ કરતા નથી.
અને ઘણા એવી સ્ત્રીઓ હોય કે ઘણા એવા પુરુષો હોય, માર્ગ પોળો હોય તો ચાઈને ઘસાઈને ગહાઈને પડખે પડખે ભટકાતા ભટકાતા હાલે, એવા હોતી ઘણાય હોય. પુરુષો હોય ને એવી સ્ત્રીઓ હોય તો એવાથી એમ કે સેટું રહેવું, નહીંતર પછી આપણને કંઈક તકલીફ થાય. અને આ જમાનામાં તો બહુ સેટું રહેવા જેવું છે. ખબર ન હોય ને અડી જવાય ને કેસ કરે, મારે હડપલું કર્યું, મને આમ કર્યું, હાલો જેલમાં આવો. કોઈ સાક્ષી બાક્ષીની જરૂર નહીં, એવું આજે થઈ ગયું છે. એટલે મહારાજ કે સ્ત્રી પુરુષ એમની મર્યાદાઓ છે એ બરાબર પાળજો, અને જો નહીં પાળો તો દુઃખરૂપ થશે. સહજાનંદ સ્વામી અને શાસ્ત્રોમાં નિયમો બતાવ્યા છે. વિધવાઓ હોય એને પર પુરુષોના સ્પર્શાદિક નહીં કરવાના. વિધવા સ્ત્રીઓ હોય એને અન્ય પુરુષોએ સ્પર્શ નહીં કરવાનો. કેમ? તો કે વિધવા છે, ધણીની ગિધરાજી છે. ક્યારેક એનું બીજાનું મન ખરાબ થાય તો એને ધર્મથી ભ્રષ્ટ થવું પડે. એટલે એનાથી દૂર રહેવાય એવી મર્યાદા એમના રક્ષણ માટે શાસ્ત્રો વચનો બતાવે છે. આપણે અત્યારે પહેલાં શાસ્ત્રમાં આવે છે કે પરિસ્થિતિઓનો સંગ કરે તો નરકમાં જવું પડે, એને લોઢાની પૂતળીયું ધગાવીને બથ ભરાવે ને એવું બધું આવે ને ઘણે સાંભળ્યું હોય. તો ઘણી વાર નથી એવું થોડું હોય, ત્યાં કોઈને દેખ્યું છે, ત્યાં કોઈને દેખ્યું છે. અરે ભાઈ દેખ્યું નથી, પણ હવે નથી આવતું. એઇડ્સથી બચો, એ શું છે બીજું નહીં તે? હે, કેટલા કેટલા રોગ, કેટલા કેટલા તકલીફો, કેટલો કાયદાઓ કડક. એ શાસ્ત્રોની આજ્ઞા આલોકમાં સુખી થવાય અને પરલોકમાં પણ સુખી થવાય એટલા માટે છે. અને જે વિધવા બહેનો છે એમણે પોતાના સંબંધી સગા સંબંધીઓની મર્યાદા આજ્ઞા પ્રમાણે રહેવું, સ્વતંત્રપણે નહીં રહેવાનું. સસરાની, પતિ જીવતા હોય તો પતિની આજ્ઞા પ્રમાણે, પતિ ગુજરી જાય તો સસરા સાસુ, જુવાન દીકરો હોય તો એ વિધવા માએ દીકરા કેમ કરવાનું, એના ધર્મને રક્ષા માટે, ધર્મ રક્ષા પડતો. સમાજ જાજા માણસો, તીર્થો, વિવાહ આદિક હોય ત્યાં એકલા કોઈ પણ બહેનોએ નહીં જવાનો, સત્સંગમાં નહીં. કોઈ સાધુ સંતો ભગવાનની વાતો કરતા હોય ને તો એકલા પાસે સત્સંગ કરવા નહીં જવાનો. બાયુની હારે બાયુ બેહીને સત્સંગ કરે, સાંભળે એક વાત જુદી, એકલા નહીં. કારણ કે એકલા છે ને એ સારા હોય તો એ સારી નથી વાતું થતાં વાર ન લગાડે. એટલે એકાંત એવી વસ્તુ છે. એકવાર ભોજરાજાએ કાલિદાસને પૂછ્યું, જંગલમાં ચાલ્યા જતા હશે, કોઈ ખૂબસૂરત સુંદર સ્ત્રી હતી, જોઈને મન વિચારો મીંડા થવા આવ્યા. એટલે કાલિદાસને પૂછ્યું, કાલિદાસ, મન, મહિલાઓ અને વિષયો, આ ત્રણમાંથી કામને જન્મ આપે એવું કોણ છે કે જેનાથી મન વિહવળ બની જાય, કામાતુર થઈ જાય? મન એવું છે, સ્ત્રી એવી છે કે વિષયો? કાલિદાસે એમ કીધું કે એકાંત છે ને એ જ કામને ઉત્પન્ન કરનારો છે. સ્ત્રીઓ હોય, વિષયો હોય, સમૂહ હોય તો જલ્દી મન વિહવળ ન થાય, અયોગ્ય આચર ન થાય. પણ એકાંત હોય ને તો સારા નરસા ક્રિયા થતાં વાર લાગતી નથી. માટે આવી રીતે રહેવું. કોઈ સ્ત્રીને કાંઈ મેંડ મર્યાદામાં ન હોય તો એના માવતરો એને સમજાવવાનું, ધર્મગુરુએ ધર્મના ઉપદેશથી પણ એને નિયમમાં રખાવવા, ઉપદેશ આપીને પણ. અને તેમ છતાંય સામ, દામ, ભેદ અને દંડ કહેતા એને ઉપદેશ આપીને પણ કંટ્રોલમાં, નિયમમાં એમ કરવાનું. પણ એવું લખ્યું કે સ્ત્રીઓને મારવી નહીં, ક્યારે શિક્ષા ન કરવી, એવું લખ્યું. ભગવાન શ્રી હરિ એમ કહે છે, હે ભક્તજનો, શુભ દેશકાળ આદિકની પ્રભુએ વાત કરી છે. શુભ દેશ કોને કહેવાય? તો જ્યાં ચારે વર્ણના મનુષ્યો રહેતા હોય, હા, ભક્તો રહેતા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્યની વાતો થતી હોય, વિદ્યાના ઠેકાણા હોય, તપ થતા હોય, બ્રાહ્મણો રહેતા હોય, મંદિરો હોય, ગંગા આદિક તીર્થો હોય, પ્રયાગ આદિક ક્ષેત્રો હોય, નૈમિષારણ્ય આદિક સ્થાનો હોય,
મહેન્દ્ર આદિક પર્વતો હોય, જ્યાં કાળિયાર મૃગ બીક વિના ફરતા હોય એને શુભ દેશકાળ કહેવાય. જ્યાં લોકો ઉદાર હોય, દયાળુ હોય, મદદ કરનારા હોય, જ્યાં સંપ હોય, જ્યાં પાણીની સગવડતા હોય, ભણવાની વ્યવસ્થા હોય, પેટના રોગ ન થતા હોય, વૈદ્યો હોય, સ્કૂલો હોય, પ્રજાનું પાલન બરાબર થતું હોય, આપણું કામ તરત થઈ જતું હોય, વેપાર ધંધા સારા ચાલતા હોય, વાતાવરણ સારું હોય, સરકાર અધિકારી તરફથી વાતમાં કનડગતિ ન હોય, આવા શુભ દેશકાળ હોય ત્યાં રે તો એને આજીવિકાનો રોટલો શાંતિથી મળે અને હોય એ ખાઈ શકાય. અશુભ દેશકાળ કયો? ત્યાં દારૂ માંસના વેચાણ થતા હોય, ગંદા પાણી હોય, મંદિર ન હોય, પેટના રોગ થતા હોય, રાજાના માણસો આદિક બળજબરીથી સ્ત્રી ધન આદિકનું હરણ કરી જતા હોય, ચોર હોય, પાપી હોય, અનેક પ્રકારના રોગ થતા હોય, સૈન્યોના લશ્કરના માણસો બધું લૂંટી જતા હોય, ઊભા મોલ હળગાવી દેતા હોય, એ અશુભ દેશ કહેવાય. આવી રીતે દેશકાળ, કાળ એટલે સમય. શુભ કાળ કયો કહેવાય? તો કે બ્રાહ્મ મુહૂર્તનો વહેલો સમય એ શુભ કાળ કહેવાય. દક્ષિણાયણ, વ્યતિપાત, ક્ષયનો દિવસ, ગ્રહણનો દિવસ, એકાદશી, વૈશાખ સુધી ત્રીજ, રામનવમી અને પુત્રનો જન્મ થયો હોય, પોતાને દીક્ષા આપી હોય, રવિવારને સાયતમ, સોમવારી અમાસ, મંગળવારી ચોથ, બુધવારી આઠમ, પૂનમનો પડવો, અષાઢી બીજ, વણપુષુ મુહૂર્ત, તેરસ ને ત્રીજ. લ્યો આ બધા શુભ કાળ કહેવાય. આપણે સવારે વહેલા ઉઠીએ ને તે હારા સ્વપ્નાઓ આવે, ભગવાન, સાધુ, મંદિરો. ઉઠી ત્યાં તો આમ શંખ વગડે, ઝાલર વગડે, આરતીના ટંકાર થતા હોય, મંગળ ધ્વનિઓ થતા હોય, જમણા અંગ ફરકતા હોય, એ બધે શુભ કાળ કહેવાય. હવે અશુભ કાળ, સંધ્યાનો સમય, રાત્રિના બરાબર 12 વાગવાનો સમય, કોઈ ગુજરી ગયા હોય, વીજળી પડી હોય, ધરતીકંપ થતા હોય, દુષ્કાળ પડતા હોય, ઘર વખરી હળગી જતા હોય, નાશ પામ જતા હોય, સવારે ઉઠે 5 વાગે તો એ ખરાબ સ્વપ્નાઓ આવે, સ્વપ્નમાં હરપ દેખાય, ભૂત દેખાય, બી જાય, પરસેવો વળી જાય, એવું નથી થાય. ડાબા અંગ ફરકે અને ઉઠતા હોય ત્યારે ઘરમાં બધા બાંધતા હોય, ખીજાતા હોય, વડકા ભરતા હોય. લ્યો સારું ઘર કયું કહેવાય ખબર છે? કુલવંતી નાર સંતાન સંભાળતે, મધુર મુખ બોલતી બોલ ઉઠી, બાળને મારતી અને ધણીને ધમકાવતી, પોહડે રંડા કરે ક્લેશ ઉઠી. સવારમાં કંઈક આવું વાતાવરણ પણ હોય, એ અશુભ કાળ કહેવાય. સવારમાં આવું ઉઠ્યું, દી બગાડી નાખ્યો. એક ભાઈ ઉઠીને એને પત્નીને કીધા રાખે, ઉઠતા વેત સવારમાં મોઢા કોના જોયા છે તે હેરાન થઈ ગયો. સવારમાં ઉઠતા વેત તો પતિ પત્ની હોય તો એકબીજાના મોઢા જોતા હોય, બીજું શું હોય. તો ઉઠતા વેત સવારમાં કોના મોઢા જોયા છે તે હેરાન થઈ ગયો આખો દી. એટલે હવે એની પત્ની એમ કે, હું તમને કીધું નહીં કહું છું કે તમે હુઓ છો એ ખાટલાના સામો અરીસો છે એ તમે લઈ લ્યો. એ અરીસો તમે લઈ લ્યો. ઉઠો છો ને તમને તમારું જ મોઢું દેખાય, બીજા કોના મોઢા દેખાય? આ ખણા રહેતા નથી ને. આ બધો અશુભ કાળ. સત્ક્રિયા, નવધા, ભક્તિ, યજ્ઞ, દાન, વ્રત, પૂન, સેવા, તીરથ, એ બધી સત્ક્રિયા. અસત્ક્રિયા, દારૂ, જુગાર, ચોરી, હિંસા, એ બધી અસત્ક્રિયા કહેવાય.
તો ધ્યાન, ભગવાનનું ધ્યાન, નારાયણનું ધ્યાન એ શુભ ધ્યાન કહેવાય, પણ મલિન દેવ દેવીઓનું ધ્યાન એ અશુભ ધ્યાન કહેવાય. દેશકાળ ક્રિયા સંગ મંત્ર આદિક ભગવાન વાસુદેવના મંત્રો આદિક હોય ને શુભ મંત્રો કહેવાય, બાકી છે ને અશુભ મંત્રો કહેવાય છે. ભગવાન શ્રી હરિ એમ કે છે શુભ દેશકાળ આદિકનો સંગ હોય ને તો પછી સારું થાય. હવે ભગવાન શ્રી હરિ એમ કે છે છઠનો દિવસ છે, રાત્રિનો સમય છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે. હવે આવે છે નિષ્કામ શુદ્ધિ. સાધુઓએ નિષ્કામ વ્રત કેમ પાળવું, અષ્ટ પ્રકારે એનો આ એક અધ્યાય છે. પાળવાનું છે અમારે, છતાંય જાણવું જોઈએ તમારે. માલ લેવા જાઓ તો છેતરાય નહીં, એટલે જોવો તો પડે. એટલે આ બધું શાસ્ત્રમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે. તો હવે સાધુઓનું અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય કઈ રીતે? બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું કે મહારાજ, અમે સાધુઓ અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળીએ છીએ, તેમ છતાંય કોઈ પણ સંજોગે કોઈ પણ પ્રસંગે કદાચ સ્ત્રીઓ સાથે બોલી જવાય, અડી જવાય તો એનું શું પ્રાયશ્ચિત હોય જેથી કરીને શુદ્ધ થવાય? ભગવાને કીધું જાણી જોઈને ચાઈને સાધુ ત્યાગીઓએ બહેનોની સાથે બોલવું નહીં, અડવું નહીં, અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત પાળવું. અષ્ટ પ્રકારે કયો તો નારદ પુરાણમાં લખ્યું છે શ્રવણમ, કીર્તનમ, કેલિહિ, પ્રેક્ષણમ, ગુહ્ય ભાષણમ, સંકલ્પો ધ્યવસાયશ્ચ, ક્રિયા નિવૃત્તિરેવ ચ. 8 પ્રકારે સાધુઓએ આ બ્રહ્મચર્ય પાળવાનું કીધું. શ્રવણ, એની વાતો ગુણગાન ગાવા, વખાણ કરવા. નાની એવી બાળકી હોય પણ રમતી હોય, ક્રીડા કરતી હોય, સુખરૂપ બેઠી હોય એને સામું જોયા કરવું, એને કેલી કહેવાય. પ્રેક્ષણમ એટલે નજર ભાંડીને જોવું. હાલ્યા જતા હોય તો દેખાય તો ખરા, પણ વધારે દ્રષ્ટિથી જોવું, કોણ છે, કેવા છે, રૂપ ગુણ, એ બધું પ્રેક્ષણ કહેવાય. એના વિશે સંકલ્પો કરવા, સારા નરસા વગેરે. આ 8 પ્રકારે પાળવાનું. એમાં જો ફેર પડે તો હું કહું છું એ પ્રમાણે પ્રાયશ્ચિત મહારાજ કે કરવું. શું કામે? તો કે બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ થાય એટલે, અને એકાંતિક ધર્મની પ્રાપ્તિ થાય. એકાંતિક ધર્મ તમારા એનું રક્ષણ થશે. સાધુઓએ સ્ત્રીની વાત ક્યારેય ધ્યાન દઈને સાંભળવી નહીં. છતાંય જો કોઈ સ્ત્રીઓની વાતો સાંભળે કે કરે તો એણે એક ઉપવાસ કરવાનો 24 કલાક સુધી. પણ શાસ્ત્રોમાં બતાવેલા લક્ષ્મીજી, રમા, રાધિકાજી આદિકના ગુણ કીર્તન કહેવામાં દોષ નથી. પરસ્પર ક્રીડા કરતી હોય, રમતી હોય એને જોયા કરે. સ્ત્રીઓની સાથે સાધુને કોઈ સંજોગો નજર આગી પાછી જાય અને 4 આંખ ભેળી થઈ જાય તો પછી એણે ઉપવાસ કરવો પડે. આંખ મળે એને લીધે ઘણા બધા દુઃખો થાય છે. આંખ મળી ગઈ એમ બોલાય. આ આંખ એવી છે ને બહુ સાચવવા જેવું છે. આંખ છે એ રતન છે, એને જતન કરીને જાળવવા જેવું છે. આંખ આવે તોય દુઃખ. નાના હોય તે આવી ગયા, ઉછણી થઈ ગયા ને. આંખ જાય તોય દુઃખ. આંખમાં કાંઈક પડે તોય દુઃખ. આંખ કોક માથે પડે તોય દુઃખ. આંખ આવે જાય પડે તોય દુઃખ. આંખ ઉઘડે તો જ સુખ થાય છે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએ નિલેખું. સ્ત્રીઓના શરીર ઉપરનું વસ્ત્ર હોય એને અડી જવાય તો એક ઉપવાસ કરવાનો. ચાલવામાં, આજના જમાનામાં ટ્રેનમાં, ગાડીમાં જાય તો આપણા ગુરુકુળના સાધુ ટ્રેનમાં બેસે, અડાનો હોય તો પણ સામે સ્થાને જઈને વસ્ત્ર સહિત નાહી લે. શક્ય હોય તો તે દિવસે જમવાનું નહીં. ટ્રેનમાં બેઠા પછી ખાવા પીવાનું નહીં. હજી નથી ખાતા પીતા. શાસ્ત્રી મહારાજ સાથે અમે 25-30 વર્ષ પહેલાં મદ્રાસ અમદાવાદથી નવજીવનમાં બેહતા. આખો દી જાય, આખી રાત જાય, સવારે નાગપુર પહોંચી, બીજે દી આખો દી હાલે.
અને 5-6 વાગે મદ્રાસ ફેંકી સ્ટેશનેથી ઉતરીને મંદિરે જઈ રાતના 9 વાગે નાહી ધોઈ પૂજા કરીને થાળ આથે બનાવી 11 વાગે. જેઠ મહિનામાં ત્યાં પાટોત્સવ હોય છે. હવે એવા જેઠ મહિનામાં શાસ્ત્રી મહારાજ પણ ચાલુ ડબ્બામાં જ બેહતા, એસીમાં કોઈ દી નહીં બધાય. એ ગરમીમાં આખો દી તરસ્યા, રાતે તરસ્યા, બીજે દી તરસ્યા. ત્યાં જઈને ખાવું પીવાનું આવે તો એમ 4-5 વાર અમે બધો સંતો સ્વામી સાથે ગયા છે. હજી આપણા સંતો ટ્રેનમાં બેઠા પછી ખાવા પીવાનું નહીં. ટ્રેનમાં બેઠા પછી અડી જવાય તો ઉપવાસ જ કરવાનો. તો આવી રીતે એના વસ્ત્ર અડી જવાય તો પણ ભીનું લુગડું હોય ને અડી જવાય તો દોષ નહીં. અને કોઈ સ્ત્રીઓ હોય, હરિભગત જ હોય, બીજા કોણ હોય, હરિભક્ત બેન હોય કે ગમે તે, એને કોઈ એકલા સાધુ, કોઈ એકલા પુરુષ સાથે એકલા બેનને હાર આપે, પ્રસાદી આપે, 3 જણા જ હોય, સાધુ વ્યક્તિગત એક વચ્ચે હરિભગત ને એકલા બેન, તો એણે એક ઉપવાસ કરવાનો. કેમ કે 3 જણા છે, ઓલો વચ્ચે એક જ છે. 2 હોય તો વાંધો નહીં. એ 2 જણા હોય, કોક દેખે કોક સાંભળે તો વાંધો નહીં. પણ 3ને જ ખબર હોય, 3 દેખતા હોય, 3 સાંભળતા હોય. એવી રીતે સાધુએ કોઈ બહેનોને પ્રસાદી ન અપાય, હાર ન મોકલાય, નહીંતર એને એક ઉપવાસ કરવો પડે. એના ઘણા બધા ભવિષ્યના પરિણામ નબળા આવતા હોય. આજે પ્રસાદી દે, કાલે વાતું થાય, બીજું થાય, સંબંધ થાય, ઓલો વચેટીઓ થઈ જાય, એટલે ઘણું બધું તકલીફો થાય. એટલા માટે નહીં કરવાનું. એમ આપણે પહેલાં ગામડામાં બાયું સાધુ મિંદરે જાય તો બાયું હાંડા ને એલું ભરી આવતા પાણીના. પણ મંદિરના ફળિયામાં બહેનો ન આવે, બહાર ઊભા રહે બાયણે બજારે. અને કોઈક હરિભગત હોય એ જાય, એને બાયું ગાગર કે હાંડાથી આમ હાથ ધોવરાવે, અને પછી ગાંડો હાંડો ગાગર આપે એટલે એ લઈને આવે ને ઠલવી દે, પાછો એને મૂકી દે અને એ દે આવે બહાર. માનો કે કોઈ હરિભગત ન હોય, કોઈ બેનનો આવીને ફળિયામાંથી કે ઓસરીને કોરે મોકલે, સાધુ અંદર હોય, પછી બાજુ વયા જાય અને પછી સીધા એ હાંડા લઈને ઠલવે ને મૂકે. એવી રીતે કરે તો એક ઉપવાસ કરવાનો. કેમ તો કે એ બેન એકલા હાંડો મૂકી જાય છે, બીજા કોઈ છે નહીં. એ મૂકતા જ તો એ અંદર હતા, પણ વયા ગયા પછી બહાર આવ્યા, લઈને ઠલવીને મૂકે ને વળી લઈ જાય. એમ 2-5 દી સંપર્ક થાય. બાયું ભક્તિભાવનાવાળા હોય, લાગણીવાળા હોય, એમ કરતાં કરતાં કોકની પ્રસાદી દે, પ્રસાદી મૂકે, વધારે સંબંધ થવા માંડે, સંપર્ક થાય. એમ કરતાં ક્યારેક કોકનું ભૂંડું થાય. એટલે સીધા ઇલેક્ટ્રિકના વાયરમાં આંગળી અડાડે ચોંટી જવાય. ટેસ્ટર હોય તો વાંધો નહીં, ટેસ્ટર હોય તો ઓછું જોખમ. એટલે સીધી રીતે સંપર્ક થાય એવું સાધુ જો કરવા માંડે તો મારે જ એક ઉપવાસ કરવાનો. સ્ત્રીઓના ચિત્રોને જોયા કરે તો એ જડ હોવા છતાંય અંદરના ને ઉશ્કેરે છે. વચનાંતમાં મહારાજે લખ્યું બહારના કુસંગ ને અંદરના કુસંગ. અમુક રોગ એવા છે કે જોવાથી આવે, આંખના રોગ ઉઠતા, અને જેને આંખ ઉઠી હોય સામું જોયા કરે ને વાયરસથી આંખું માંડા થવા લ્યો. ઘણાય રોગ જોવાથી થાય, ઘણાય રોગ અડવાથી થાય, ઘણાય સાંભળવાથી થાય. રોગ ન થાય બીજું થાય. એટલે સ્ત્રીના વેશને ધરી રહેલો પુરુષ હોય પુરુષ પણ પહેર્યો હોય બાઈનો વેશ, એને અડે બોલે જોવે તો એ ઉપવાસ સાધુએ કરવાનો. કેટલું બધું કડક. માર્ગ પોળો હોય છતાંય નજીકથી હાલે તો ઉપવાસ કરવાનો. પણ સમયા ઉત્સવ ગળદી ટ્રેન આજના જમાનામાં તો ન્યા ક્યાં શિયારાત શેટવાળું શેટાર્યો શિયારાત તો અડાય નહીં એટલું ધ્યાન રાખવાનું. અડી જાય તો ઉપવાસ કરવાનો, સ્પર્શ ન થઈ જાય. તો આવી રીતે સ્પર્શનો પણ મહારાજે વિવેક શીખવાડ્યો છે. ઘણી વખત ગામડાઓમાં સાધુ પધરામણે જતા હોય ત્યારે બહેનો મર્યાદા પ્રમાણે ઊભા રહી જતા હોય, બાજુમ તરી જતા હોય, ઘણું બધું હોય. પણ ઘણી વખત અતિરેક પણ થતો હોય, એટલે હોતી ઘણા આપણે ટીકાટી પણ કરતા હોય. સાધુ જતા હોય 4-5, કોઈક 2 બહેનો આવતા હોય
અને પછી બે સ્વયંસેવકો આમ આગળ હાલ્યા જતા હોય, એ પછી જોર જોરથી રેડિયો નાખે, ઓલા હજી શેટે હોય ત્યાં નાખે, ન્યા રહ્યો ન્યા ઉભા રહ્યો, આ સાધુ આવે છે. તો ઓલા તો હાલ્યા આવે, આપણે સમજતા નથી સાધુ આવે છે, આમ શેટા જાવ ને શેઠ. ઓલા કે આમાં ક્યાં જવું, આડી ભીડ છે ને. અને એમ કરતા બહુ રે ન કહેતા હેલા જાવ ને તમારા સાધુને કોણ બતાવે છે, હેલા જાવ ને આ માર્ગ જો, તમારે સાધુ ભલે નહીં હેલા જાય તો શું કરવું. એટલે ઘણી વખત સાથે રહેનારા સ્વયંસેવકોએ પણ થોડોક વિવેક તાણીથી વાંકલા પડકારા કરવા એવું પણ ન હોવું જોઈએ. તો કાષ્ટની પુતળી આદિક હોય અને મહારાજ કે અડી જવાય તો પણ એક ઉપવાસ કરવાનો. સ્ત્રી પીરસે અને ખાય તો પણ એવી રીતે. સભા સ્ત્રીઓની હોય અને બહિર્વાસ એટલે ધોતિયોને પહેરવો ખાલી કોપીને ભેર હોય તો પણ એને ઉપવાસ કરવાનો. આવી રીતે ભગવાન શ્રી હરિ કહે છે ઉપવાસ કરવાનો. સાક્ષાત સ્ત્રીનો જો અંગસંગ થઈ જાય તો એને 1 વર્ષ સુધી મીઠા વિનાનું હાથવો ખાવાનું, 1 વર્ષ સુધી ધારણા પાણા કરવાના, 1 વર્ષ ન થાય તો 6 મહિના. અથવા એ જમાનામાં બદ્રીનારાયણ જાત્રા બહુ કઠણ થતી, ચાલીને જાત્રા કરવા જવાની. આ નિયમ છે એ 80 વર્ષના થાય ત્યાં સુધી પાળવાનું છે. જો કોઈ નહીં પાળે તો મહારાજ કહે એ કામાદિક દોષથી ભ્રષ્ટ થશે, પતિત થશે. એક સ્ત્રી સંબંધી ઉપવાસ હોય એને અટકાવવો નહીં, કરવા દેવાનો. ન અટકાવવો હોય, ન કરવા દો હોય તો અટકાવનારાએ કરવાનો ઉપવાસ, એણે કરવાનો. તો લાગણી હોય કે તમે કરો માં તો તમે કરી નાખો, પણ આવા દોષથી કાંઈ ઉપવાસ કરતા હોય તો મહારાજ કે અટકાવવાનો નહીં. રામાનંદ સ્વામીએ કાગળ લખ્યો લોજમાં, એમાં લખ્યું 43મા પ્રકરણમાં કે કામરૂપ શત્રુ તો જીતાય, જો શ્રી સંગનો ત્યાગ થાય, બ્રહ્મચર્ય રાખવા જે ઈચ્છે, ન જુએ નારી ભલી ભૂંડી છે. પછી 10-12 કડી છે, આ કીધું એવા વર્ણનવાળી છે. પછી એમ લખ્યું કે એટલા વ્રત પાળે તે જોગી, થાય અંતરે તે જય રોગી, જગે દુર્લભ જોગી છે એવા, તે બ્રહ્માદિક ને વૈંદા જેવા. આવા જોગી છે એને તો બ્રહ્માદિક દેવતાઓ પણ વંદન કરે છે. એ રીતે બ્રહ્મચર્ય રખાય, એમાં ના રહે તે ભ્રષ્ટ થાય. ભગવાન શ્રી હરિએ બ્રહ્માનંદ સ્વામીને સાધુઓને નિષ્કામ શુદ્ધિના વ્રતની વાત કરી છે. આ નિષ્કામ શુદ્ધિનો અધ્યાય છે 27મો, 3જા પ્રકરણનો સત્સંગ જીવનનો. સાધુઓ માટે અતિ જરૂરી છે. પંચવર્તમાનમાં એક વર્તમાનમાં આવેલું છે. અત્યાર સુધી આપણે ભગવાન શ્રી હરિએ દિવાળી પછીના દિવસોમાં રોજ જે સત્સંગની વાતો કરે છે કહી, અને હવે અન્ય પૂનમ સુધીના જે ઉપદેશો આપે છે એ આવતીકાલની કથામાં કહેવામાં આવશે. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.